સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરવા મામલે પોસ્ટ કરનાર બે વિધર્મીઓ વિરુદ્ધ મહુધા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ। કઠલાલના ફરિયાદી દ્વારા નોંધાવવામાં આવી હતી ફરિયાદ નોંધાવવા આવેલા વ્યક્તિઓ પર પોલીસ સ્ટેશન બહાર થયો હતો હુમલો। ફરિયાદીની કારના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું। ફરિયાદી પોતાના પર હુમલો થતાં જીવ બચાવી કઠલાલ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। આ મામલામાં મહુધા પોલીસે 100 વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ નોંધ્યો ગુનો। સમગ્ર મામલે પોલીસ અધિક્ષક સહિતનો કાફલો પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી। મહુધામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ફ્લેગ માર્ચ યોજી હાલ શાંતિનો માહોલ। ગઈકાલે મહુધામાં બે છોકરા દ્વારા અમુક વાંધાજનક પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર મૂકવાને કારણે કોમી વૈમનસ્ય ફેલાય એ પ્રકારનું વાતાવરણ સર્જાયું હતું અને એના આધારે 3 જેટલા લોકો પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવેલા। એ બાબતમાં ગુનો દાખલ થયો। સોશિયલ મીડિયા પોસ્ટ મૂકનાર વ્યક્તિને પોલીસે પકડી લીધેલા અને ત્યારબાદ જ્યારે આજે 3 વ્યક્તિ છે એ પરત પોતાના ઘરે જતા હતા ત્યારે એક વ્યક્તિ પોતાની પ્રાઇવેટ ગાડી જ્યારે ચલાવી રહ્યા હતા ત્યારે આ ગાડી ઉપર 101 જેટલા લોકોના ટોળાએ હુમલો કરેલો અને વ્યક્તિને મારવાનો પ્રયત્ન કરેલો, પરંતુ નજીકમાં જ પોલીસ ઇન્સ્પેક્ટર તાત્કાલિક પહોંચી અને વ્યક્તિને ઈજા ન થાય એ પ્રકારે બચાવી અને સહી સલામત રીતે સરકારી ગાડીની અંદર એના ઘરે પહોંચાડેલો। અને આ જે લોકોનું ટોળું હતું જે હુમલો કર્યો એ બાબતમાં ગુનો દાખલ થયેલ છે। અન્ય પણ એક ગુનો દાખલ થયેલ છે અને અમુક આરોપીઓને ટોળા પૈકી પકડવામાં આવેલા છે અને ઇન્ટ્રોગેશન પણ ચાલુ છે। જે આરોપીઓની વિરુદ્ધમાં પુરાવા મળશે એમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અને ખાસ કે નડિયાદ ટાઉનની અંદર જે સંવેદનશીલ જગ્યાઓ છે એ તમામ જગ્યાએ જિલ્લાભરનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। સિનિયર અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે, સ્ટાફને ગાઈડ કરી રહ્યા છે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એ માટે તકેદારી રાખી રહ્યા છે। આવતીકાલે ઈદે મિલાદનું જુલુસ છે, પરમ દિવસે ગણેશ વિસર્જનનો મુખ્ય તહેવાર છે, તો એ બાબતે પણ નગરજનોને વિનંતી છે કે કોઈપણ પ્રકારની ખોટી અફવામાં ન આવે અને શાંતિ જાળવી રાખે। કોઈપણ વ્યક્તિ જો સોશિયલ મીડિયાની અંદર ખોટી અફવા ફેલાવશે તો કોઈપણ પ્રકારની શરમ વિના જે તે વ્યક્તિની વિરુદ્ધ ચુસ્ત કાયદાકીય પગલાં લેવામાં આવશે।